યામ ભૂમિતિનો ખૂબ જ અગત્યનો 3 માર્કનો દાખલો એ આપણે ગણીએ. બિંદુ એક્સ અક્ષ પર આવેલું બિંદુ એ બાકીના બીજા બે બિંદુઓને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો જો આ પહેલું બિંદુ એ અને બીજું બિંદુ બી, એના યામ છે 1 અને -5, બીના યામ છે -4 અને 5. વચ્ચે ક્યાંક આવેલું બિંદુ પી, વિભાજન કરતું બિંદુ પી એ કઈ અક્ષ પરનું છે? એક્સ અક્ષ પરનું. એવું રકમમાં લખેલું છે. બિંદુ કઈ અક્ષ પરનું છે? એક્સ અક્ષ પરનું. જો બિંદુ એક્સ અક્ષ પરનું હોય તો એનો વાય યામ કેવો થાય? 0. એટલે આ બિંદુ પી ના હું યામ લખું એક્સ અને 0. આ ક્યાંથી આપણે લખ્યું એક્સ અને 0? એક્સ અક્ષ પર આવેલા બિંદુ એનો વાય યામ કેવો થાય? 0. હવે 0 એક કિંમત આપેલી છે, એના ઉપરથી આપણે ગુણોત્તર મેળવશું. ગુણોત્તરનો ઉપયોગ કરીને એક્સ યામ મેળવશું. પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે અને વિભાજન કરતું બિંદુ પણ શોધો. બે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પહેલા આપણે ગુણોત્તર m1 જેમ m2 મેળવીએ. વિભાજન કરતું બિંદુ p x અને y, આનું સૂત્ર છે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 y યામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. એક્સ અક્ષ પરનું બિંદુ આવેલું છે એટલે મારે લખવા પડશે એક્સ અને 0. આ ક્યાંથી લખ્યું? આપણે રકમમાં કીધું છે. બિંદુ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ પરનું. અને જો એક્સ અક્ષ પરનું હોય તો એની કિંમત થાય એક્સ અને 0. હવે m1 ની જગ્યાએ m1 પણ x2 ની જગ્યાએ -4, m2 ની જગ્યાએ m2 પણ x1 ની જગ્યાએ +1 છેદમાં m1 પ્લસ m2. હવે બીજો y યામ લખું. m1 ની જગ્યાએ m1 પણ y2 ની જગ્યાએ +5, m2 ની જગ્યાએ m2 પણ y1 ની જગ્યાએ -5 છેદમાં m1 પ્લસ m2. હવે જો બીજો y યામ છે એને 0 સાથે સરખાવું તો મને ગુણોત્તર મળે. y યામ સરખાવતા અત્યારે 0 બરાબર આ બાજુ છે 5m1 -5m2 છેદમાં m1 પ્લસ m2. m1 પ્લસ m2 છેદમાં છે બરાબરની આ બાજુ આવે, અંશમાં જાય અને 0 સાથે ગુણાય તો 0, એટલે આખી કિંમત થઈ 0. આ બાજુ 5m1 -5m2 -5m2 બરાબરની ઓલી બાજુ જાય કેવા થાય? પ્લસ. એટલે કે 5m1 બરાબર 5m2. હવે m1 ના છેદમાં m2, m1 ના છેદમાં m2, તો આ બાજુ 5 ના છેદમાં આ 5 ને ધક્કો મારીએ છેદમાં 1, એટલે કે ગુણોત્તર મને મળી ગયો m1 ના છેદમાં m2 1:1. આ ગુણોત્તરનો ઉપયોગ કરીને હું બીજો y યામ મેળવું. ગુણોત્તર કેટલો છે? m1 ના છેદમાં m2 બરાબર 1:1. હવે x યામ મેળવું. x બરાબર કેવું છે? -4m1 પ્લસ m2 છેદમાં m1 વત્તા m2. તો -4m1 ની જગ્યાએ 1, m2 ની જગ્યાએ 1 છેદમાં 1 વત્તા 1. તો -4 પ્લસ 1 છેદમાં 1 ને કેટલા થાય? 2. 4 માંથી 1 જાય -3 ના છેદમાં 2. આ આપણને મળ્યો x યામ. જોઈ લો તમે આખો દાખલો એક વખત. એક્સ અક્ષ પરનું બિંદુ કીધું એટલે x અને 0 લખવાનું. એ 0 નો ઉપયોગ કરીને આપણે ગુણોત્તર મેળવ્યો. ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે x યામ મેળવ્યો. ખરેખર 1:1 ગુણોત્તર આવે તો 1:1 ગુણોત્તર આવે તો p એ AB નું મધ્ય બિંદુ હોય. ગુણોત્તર 1:1 આવે એનો મતલબ બંને લાકડીના બંને ટુકડા સરખા, તો એક્ઝેક્ટ વચ્ચે આવેલું બિંદુ એટલે કે મધ્ય બિંદુ કહેવાય. હવે મધ્ય બિંદુની રીતે તમે મેળવો 1 -4.
1 માઇનસ 4 છેદમાં 2, x1 વત્તા x2 છેદમાં 2 અથવા y1 વત્તા y2 માઇનસ 5 વત્તા 5 છેદમાં 2. તો જો 4 માંથી 1 જાય માઇનસ 3 છેદમાં 2 અને આ 5 5 ઉડી જાય 0 છેદમાં 2 એટલે એ 0 જ કહેવાય. ખરેખર જો x યામ આપણને કેટલું આવ્યું માઇનસ 3 છેદમાં 2 અને y યામ કેવો છે 0 તો રકમમાં જ આપેલ છે. આખો દાખલો જોઈ લો તમે એક વખત.